નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વોર્ડ નંબર 13 પાસે ગટરનું દુર્ગંધ મારતું પાણી આખા રોડ ઉપર ફેલાઈ ગયું છે, ત્યારે તેમ કહેવાય કે પોતાના જ દીવા ટાળે અંધારું છે। વડોદરા શહેર સંસ્કારી નગરીના વોર્ડ નંબર 13 માં ગણેશ મહોત્સવ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની બાજુમાં 4 રસ્તાની બાજુમાં ડ્રેનેજ ઉભરાઈ રહી છે। પાલિકા તંત્રમાં આવતા જતા મેયર તેમજ કાઉન્સિલરોને આ 4 રસ્તા પર ઉભરાતી ડ્રેનેજનું દુર્ગંધ મારતું પાણી આખા રોડ પર ફેલાઈ ગયું છે। તેઓને આ ડ્રેનેજનું પાણી દેખાતું નથી કે પછી આંખ આડા કાન કરી દેશે। વોર્ડ નંબર 13ના કાઉન્સિલરો ફોટા પાડવા ખાતર સફાઈ કરાવતા હોય છે, ખરેખર જરૂર હોય ત્યારે કોઈ દેખાતું નથી। અહીંથી આવતા જતા રાહદારીઓને ગણપતિજીની મૂર્તિ લઈ જતા આ દુર્ગંધ મારતું પાણી હેરાન પરેશાન કરે છે। પાલિકા તંત્ર સ્માર્ટ સિટીના નામે નિષ્ફળ છે, પોતાના જ દીવા ટાળે અંધારું છે। આ ડ્રેનેજની કામગીરી ક્યારે હાથ ધરવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।